The shopkeeper was Alibaba. Alibaba saw the things and listened about him. He was so popular in the village. When they listened about him, Alibaba wanted to see what are the things, give him and got him excited. So Alibaba made a plan and moved from horse and followed the thief. They followed the thief to the cave. Thinks that I heard something, and after he tell to the captain of the village that I have caught this thief, and the cover of this Done? in brown color. Yes. And also the price written in this book is Just super. very nice stories છે. એમાં first story છે tortoise and rabbit. Yes. આમાં એક tortoise હતો જેને બહુ એ પાણીમાં જ રહેતો અને rabbit એને daily એના ટાઈમે મળવા જતો. એમાં એક દિવસ એવું થયું કે crow અને rabbit અને tortoise એક સાથે હતા. તો એ લોકો ફરવા જવાના હતા, પણ રેબિટને વચ્ચે કામ આવ્યું તો એને કીધું કે ના એનાથી તો નહીં આવે. પણ એમાં ક્રો અને ટોર્ટોઇસે એવું કીધું કે આપણે બે જઈએ. તો એમાં કીધું કે મારી ફ્રેન્ડ પણ આવશે. તો એને કીધું સારું. તો પછી જ્યારે ટોર્ટોઇસને ખબર પડી કે આટલું તો મારાથી સ્વિમ નહીં થાય, તો એને ક્રોને કીધું કે તમે તમારા મોંમાં એક વુડની સ્ટીક રાખો અને હું વચ્ચે ઊભો થઈ જઈશ, એટલે મોંમાંથી પકડી લઈશ સ્ટીકને. તો ધીરે ધીરે પછી એ લોકોએ કીધું કે હવે ટાઈટ પકડી રાખજે. પછી જ્યારે ક્રો બોલવા ગયો તો ક્રોના લીધે બેલેન્સ પકડી ગયું હતું એ ત્રણનું. તો પછી એ લોકો પછી ક્રો તો નીચે પડી ગયો અને એને એવું કીધું કે હવે ક્યારે તારા ઉપર ટ્રસ્ટ ના કરે, કેમ કે તું આવું બોલીને એવું એટલે આવું કરીશ મારા જોડે તો હું તારા જોડે એને ટ્રસ્ટ કરી શકીશ. પછી એનું મોરલ છે કે ક્યારેય બીજા પર ટ્રસ્ટ નહીં કરવાનો, જે બીજા બોલે ક્યારેય કરી જ નહીં કરવાનું. પછી એમાં એક સ્ટોરી છે માઉસ અને લાયન. એમાં એક માઉસ લાયન છે, કિંગ છે જંગલમાં. તો એમાં એને હન્ટ કરવા જવાનું હતું. તો એને માઉસની સ્મેલ આવી તો એ માઉસના પાછળ ગયો. તો એને કીધું માઉસ હું તને ખાઈશ. તો માઉસે કીધું ના તું મને ના ખાઈશ, તું બીજું કંઈ શોધીને ખાઈ. પછી એને કોઈ આવતા જોયું તો માઉસ તો હટી ગયું, પણ લાયન ના ભાગી શકે કેમ કે ત્યાં હળદર હતું. હળદર આવીને એને જાળ બેઠેલો હતો, એમાં એને પકડી લીધો. પછી એ ગયો ખાવાનું શોધવા, કેમ કે એને ભૂખ લાગી હતી, એ બહુ દેર થયા. અને પછી માઉસે લાયન કીધું તો હેલ્પ. તો એને કીધું કે હેલ્પ કરો. તો માઉસે સાંભળ્યું, માઉસ આવીને એને હેલ્પ કરી. પહેલાં એને એવું કીધું માઉસે લાયનને કે તું મને નહીં ખાઉં તો હું તને ખવડાવીશ. તો એને કીધું સારું હું તને નહીં ખાઉં, પણ એના માઇન્ડમાં કંઈક અલગ જ વાત ચાલી. તો એને કીધું સારું હું તને હેલ્પ કરું. જ્યારે હંટર ગયો ત્યારે એ માઉસે નેટ દોડવાનું ચાલુ કર્યું. પછી નેટ દોડવાનું ચાલુ કર્યું અને પછી જ્યારે ફ્રી થયો ત્યારે કીધું એ તો મેં તને ખાલી હેલ્પ કરવા કીધું, હવે હું તને ખાઈ જઈશ. તો આનું મોરલ છે કે ક્યારેય બીજાના વાતમાં ના આવશે. Just very good. પછી આમાં ટોટલ 120 પેજીસ છે. Just very good. પછી એક ઓક અને રીડ્સની સ્ટોરી છે. એમાં એક ટ્રી હતો જેમાં રીઝીસ હતા. એમાં એક ટ્રીએ કીધું કે ના મારે આ ટ્રીના જગ્યાએ બીજું બ્લોસમ ટ્રી જોઈએ છે.
એના જગ્યાએ એક પર્સન હતો તે બધા એક ગાર્ડનમાં બ્લોસમ ટ્રીસ ગ્રો કરતો હતો. તો એને જે રીતે સ્મેલ ગમતી હતી એને સ્મેલ બહુ ગમતી એટલે ટ્રીએ કીધું કોકની કેમ કે બહુ ઈયર સુધી રહે અને એ લોકોની સ્મેલ સહેજ પણ સારી ના હોય. તો એ ટ્રીએ કીધું કે મને કાપીને બ્લોસમ ટ્રી બનાવી દે. તો જ્યારે એને બ્લોસમ ટ્રી બનાવી ત્યારે એનો એક ગ્રો જ નહોતું થતું. તો એને પણ કાપી દીધું. Yes, very good. પછી Done. ડન. બીજું કંઈ? આમાં બહુ બધા પિક્ચર્સ છે. Yes, superb. પછી આમાં પછી એક and in this book there is a given old Yes. who is aged man and he used to make toys in London Done. and